પ્રોડક્ટ હવે થાય છે આનું. હાલો હવે મહેમાન જાય છે ઘેરે. આવજો ધ્રુવ. કાલ રાતે મોડા સુધી જાગ્યા પછી આજ ઉઠવામાં થઈ ગયા હતા બપોર. પછી આપણે મહેમાનને કરી દીધું ટાટા બાય બાય. અને આ છે આજનો આપણો નવો વ્લોગ. તો બન્યા રહેતો આજના આપણા નવા વ્લોગમાં. આ છે અમારા મનોજભાઈ. કોઈને વંડી બંડી સણવી હોય ને તો કોન્ટેક્ટ કરજો આ ભાઈનો. વંડી સણતા તો આવડે કે એમને મંડાઈ ગયો? જો તો ખરા કેટલું બળ પડે, કઈ બોલતોય નથી. આજે આપણે ઉઠવામાં વાગી ગયા હતા 2. તો પછી આપણે ડાયરેક્ટ પી લીધો 3 વાગ્યાનો ચા. અને પછી ચા પીતા પીતા છે ને ભાઈ, ચા એટલો ગરમ હતો ને કે વાત પૂછવામાં જીભ બળી ગઈ. પછી ગયો હું બહાર આટો મારવા મારી શેરીમાં. તો જોયું તો ગામમાં કોઈ નહીં. અને સામું કારખાનું છે રાજુભાઈનું. ત્યાં કારખાને પણ રાજુભાઈ એમને બધું ખુલ્લું મૂકીને વહી ગયા હતા. ચોરી કર્યા જેવી છે. કરવા માટે નહોતું કાંઈ કામ. અને મારી શેરીમાં તો કોઈ જ નહોતું. પછી તો આપણે વ્યાવ્યા ગામમાં અફરુદ્દીનભાઈની દુકાને અફરુદ્દીનભાઈની અણી કાઢવા. હા ભાઈ, ગામની અણી કાઢ્યા સિવાય આપણે બીજું કામ જ શું છે? ભાઈ છે પીપરિયા ગામના સરપંચ ભાકુભાઈ બારૈયા. દતાળથી વાવણી કરવી હોય તો કહેજો. ભાઈ એને ટ્રેક્ટર નથી લેવું. ફોન કર્યા પછી બાપાને ધમકી આપી બહુ ગામમાં નથી ડાયરેક્ટ એટલે આવે. ઓ ફ્યુઝ કાઢ લ્યો. ડાયરેક્ટ થઈ ગયો પંખો. ઘરના લાઇટ ફિટિંગ વાળા હોય ને એટલે એમ જ હોય. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ તો પાછી હોઈ ગઈ. કેટલા હજી હુતા? ઓય, આ મારું ઘર છે, કઈ ધર્મશાળા નથી કે તમે બપોરે કેટલા વાગ્યા? 4 વાગ્યા લગી હું. તમને શરમ ન આવે? પછી આપણે ચા પીને થઈ ગયા તૈયાર. કેમ કે આપણે જવાનું હતું બોલેરો ભરવા, એ પણ મારા પપ્પાની સાથે. તો મારા પપ્પાએ કરી દીધી બોલેરો ચાલુ અને અમે નીકળી ગયા ગાડી ભરવા માટે. અને આ જો મારા ગામની સીમનું વ્યૂ. આજ મોસમ પણ હતો 1 નંબર. આ છે એ વાડીનો રસ્તો જ્યાં આપણે જવાનું છે ભીંડો ભરવા. અને ત્યાં 2 બાજુ ભાઈ એટલા ડાળા હતા કે મારે તો કાચ બંધ કરવો પડ્યો, નકર તો ભાઈ આમાં મોઢું સોલાઈ જાય. પછી આપણે ભરી લીધો ભીંડો. અને આ છે જ્યાં ભીંડો ભરવા આવ્યા તે વાડીનું વ્યૂ. અને પછી ભીંડો ભરી અને આપણે આપતા હતા આગળના બિલ ખેડૂતને. અને પછી આવી ગયા આપણે બીજી જગ્યાએ ભીંડો ભરવા. પેલા આમ કરો, ત્યાં કરતો હતો હું મસ્તી. અને પછી ફાઇનલી આપણે આવી ગયા ઘેરે. અહીં જો પેલા રિટર્ન કરવાનું છે. પછી આપણે જવાનું હતું ધુંધવાણા. કેમ કે મારી બેનનું મીશોમાંથી પાર્સલ આવતું હતું અને એક પાર્સલ કરવાનું હતું રિટર્ન. તો પછી આપણે લઈ લીધી આપણી સ્કૂટી અને આપણે નીકળી ગયા ધુંધવાણા તરફ જવા. અને ભાઈ મને એકલા તો બીક લાગે. પછી મેં કર્યો મારા ભાણાને ફોન. પછી આપણે લઈ લીધો ભાણાને પણ હારે અને પછી નીકળી ગયા. આપણે ધુંધવાણા જતા જ હતા કે આપણે રસ્તામાં મળી ગયા ગૌતમભાઈ ને હરેશભાઈ. તો પછી આપણે એને પણ વિડીયોમાં લઈ લીધા.
ઓસે તારે શું છે હે પછી તો આપણે ચડી ગયા સ્ટેટ હાઈવે ઉપર, કેમ કે ધુંધવાણા અમારે ત્યાંથી થાય છે 7-8 કિલોમીટર, અને થોડોક રસ્તો કાપ્યા પછી આપણે આવી જાય છે સ્ટેટ હાઈવે. પછી તો આપણે ચડાવી સ્ટેટ હાઈવે ઉપર ને કરી ગાડીને શૂટ. હો ભાઈ, એટલે પાર્સલ લેવા આવ્યા ત્યારે આપણે ખબર પડી કે આપણે તો ધક્કો ખાયો, કેમ કે મારા ગામના છોકરા ઓલરેડી એનું પણ પાર્સલ લેવા આવ્યા હતા. ભેળ ખાવા જાવું ભેળ ખાવા હે હાલાલ ખાવા જાય મજા આવશે દાદુભાઈ ના બસ ગઈ આપણે કેટલાય ટાઈમથી પચપચિયાની દાદુભાઈની ભેળ નહોતી ખાધી, તો પછી હું કહું હાલો ને આજે આવ્યા જ છે તો ખાતા જાય. પછી આવી ગયા આપણે પચપચિયા ભેળ ખાવા માટે. પછી તો મેન મારા ભાણાએ ખાઈ લીધી 50 ગ્રામ ભેળ. ભાઈ ખરેખર આ રસ્તા ઉપર તો ગાડી હાંકવામાં એવો કંટાળો આવે ને કે વાત જ પૂછવામાં, કેમ કે અહીંયા રોડ ઓછો અને ખાડા વધારે છે. તમે કમેન્ટ કરજો કે અહીંયા ખરેખર હવે રસ્તો બનવાની જરૂર છે કે નહીં, કેમ કે અહીં વાહનની અવર જવર પણ વધારે છે, કેમ કે અહીંથી ટીંબી રોડ નજીક થાય છે એટલા માટે. અને આ છે સાળવા માતાજી ખોડિયારમાંનું મંદિર. ભાણા મોરલા ભાઈ ઉડીને જાવી છે ઘડીકમાં. હાલો, મીશોનું પ્રોડક્ટ હવે થાય છે અનબોક્સિંગ. અને ટી-શર્ટ ને બધું મંગાવ્યું તો આજે નથી આવ્યું સારું હતું, મને એમ કે ધારાનું હતું. આ ટી-શર્ટ એ મંગાવ્યું છે વ્હાઈટ કલરનું, પણ ટી-શર્ટ તો હજી નથી ડિલિવર થયું. મસ્ત આવ્યું. આની હાટું મંગાવ્યું. સરસ લ્યો. અને હવે વારો હતો ગધા મજૂરી કરવાનો, કેમ કે આપણી ઘેરે આવી ગયું તો ઘણું બધું બકાલું, અને ગાડીમાં પણ મારો ભાઈ ને મારા પપ્પા થોડુંક બકાલું ભરીને લાવ્યા હતા. અને પછી ફાઇનલી આપણે બકાલું ચડાવીને બનાવી નાખી યાદી. હાલો હવે આપણે બેઠવાનું છે જમવા, અને મારા મમ્મીએ બનાવી છે ભીંડીની સબ્જી. ભૂખ લાગી, હું ઊભો રહે. એ કાલ વારો આવશે એનો, આજ નહીં. અને તારે એવું લાગે તો આખી ખાવા માંડ. આપણો વ્લોગ એડિટ કરવામાં વાગી ગયો છે 1, તો અહીં સાથે થાય છે આજનો વ્લોગ આપણો પૂરો. તો આવા જ અમારા નવા વિડીયો અને વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.